સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો સરકારની યોજના આવી છે લેપટોપ સહાય યોજના। રૂપિયા 25,000 સહાય છે લેપટોપ ખરીદવા માટે આપવામાં આવે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। ખાસ અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના જે યોજના અંતર્ગત લેપટોપ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। ફોર્મ છે મિત્રો ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો। વાત કરીએ યોજનાનો સૌપ્રથમ હેતુ શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શૈક્ષણિક પાછળનો આર્થિક બોજ ઘટે એના માટે લેપટોપ ખરીદ્યો છે તો એને પર સહાય છે સરકાર આપતી હોય છે મિત્રો। વાત કરીએ ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા છે એની અંદર પાસ થયેલા હોય કે 70 થી વધારે પીઆર આવેલા હોય મિત્રો જે લોકોને ખાસ કરીને જે વિદ્યાર્થી છે મિત્રો ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અંદર પાસ થયેલો હોય અને ઓલ ઓવર 70 કે તેનાથી વધારે પર્સન્ટાઇલ મેળવેલો હોય એવા વિદ્યાર્થીઓને છે આ યોજનાનો લાભ મળે છે મિત્રો। અને જે લોકો પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવે છે એવા લોકોને 70 પીઆર ઉપર હોય તો એને લેપટોપ ખરીદવા માટે છે મિત્રો વિદ્યાર્થીઓને જે કહેવાય ને લેપટોપ કિંમતની મર્યાદા 50,000 રૂપિયાની છે તેને ધ્યાને લઈને 50% રકમ છે અથવા તો રૂપિયા 25,000 જે બેમાંથી ઓછું હશે એ મળવાપાત્ર થતું હોય છે મિત્રો। વાત કરીએ શ્રમયોગીને અને જે વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય બરાબર તેમના દ્વારા સંબંધિત વાલીની છેલ્લી 1 વર્ષની લેબર વેલફેર ફંડ અત્રેની જે કચેરી આવે છે મિત્રો એ કચેરી ખાતે ભરવામાં આવતા તેમને બાળકોને જે ખાસ કરીને આવતા હોય ને તેમના બાળકોને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે। લેપટોપ છે વિદ્યાર્થી નામે ખરીદી કરેલું હોવું જરૂરી છે। જે વિદ્યાર્થી છે મિત્રો વિદેશ પ્રવેશ મેળવેલ હશે બરાબર તેને આ યોજનાનો લાભ નહીં મળે મિત્રો। ખાસ કરીને જે વર્ષમાં જે ખાસ કરીને જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા આપી હોય એક જ વર્ષની અંદર લેપટોપ છે ખરીદી કરવાનું રહેશે મિત્રો। લેપટોપ ખરીદી કર્યા બાદ 6 માસની અંદર અરજી કરવાની થતી હોય છે મિત્રો। હવે બિડાની અંદર છે મિત્રો રજીસ્ટ્રેશન સંદર્ભે તમામ પુરાવા છે અપલોડ ઓનલાઈન કરવાના રહેશે। ફોર્મ ભરવા માટે ઓનલાઈન જ અરજી કરવાની છે મિત્રો। અહીં જે વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો। અને ફોર્મ ભરતી વખતે છે મિત્રો તમારા બોનોફાઇડ સર્ટિફિકેટ છે એનો નમૂનો તમને વેબસાઇટ ઉપર મળી જશે। આ રીતે નમૂનો છે એની પ્રિન્ટ કાઢીને એ તમારે જે કહેવાય ને કે અહીંયા સંસ્થા હોય મિત્રો જે તમારા વાલી શ્રમયોગી હોય એ જે કંપની હોય એના મોબાઈલ નંબર અહીંયા સિક્કો છે એનો મરાવી અને બોનોફાઇડ છે તમારે જે કહેવાય ને કે અહીંયા આની અંદર અપલોડ કરવાનું થતું હોય છે અને એક પ્રમાણપત્ર છે આ બંનેની પ્રિન્ટ કાઢીને એ સાથે છે જોડી અને અપલોડ કરવાનું થતું હોય છે। આ જે વેબસાઇટ છે એના ઉપર બરાબર તો વિશેષ 25,000 રૂપિયા સુધીની સબસિડી છે લેપટોપ ખરીદવા માટે મળે છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ખાસ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો।